સ્ટુડન્ટ આજે આપણે એક્સરસાઇઝ 3.6 ના થોડાક સમ કરવાના છે જે આઈએમપી છે આપણને ખબર જ છે કે રીતના કરવાનું પણ થોડુંક અલગ છે તો કઈ રીતના મેથડ કરવાની છે તે ધ્યાન રાખી લ્યો એક્સરસાઇઝ 3.6 નો ફર્સ્ટ અહીંયા જે બધા કરાવું છું બરોબર છે પેલા 8 સમ છે એમાંથી હું અમુક કરાવીશ આજે બધા આઈએમપી છે મતલબ કે શું સપોઝ કરવું એ તમને આવડવું જોઈએ ઓકે તો ફર્સ્ટ સમ આવો છે 2x 1/3y is equal to 1/3x 1/2y 6 આને આપણે સોલ્વ કરવાનું છે તો જો આવા સમમાં અહીંયા 2x છે અહીંયા 2x નથી અહીંયા 2x હોત ને તો 1/2x બરાબર જ કંઈક ધારી લે સપોઝ કરી લે કે 1/2x is equal to a તો સરખું નથી ધેટ મીન્સ આપણે શું કરશું ખાલી 1/x equal to ધારીશું શું કામ ઓકે આવું કંઈક આવી જાય x + by is equal to c અથવા તો x + by minus equal to 0 બરાબર આવું કંઈક આવી જાય તો તમે લોકની રીત આદેશની રીત કે ગ્રામરની રીતથી સોલ્વ કરી શકો બરાબર છે તો ધારો કે જો આની શરૂઆત કેવી રીતના કરો જોજો ધારો કે 1/x બરાબર a લઈ લો અને 1/y બરાબર શું લઈ લો b લઈ લો તો શું થશે તો કે અહીંયા જો 1/2 આ 1/x ની જગ્યાએ શું થઈ ગયું a થઈ ગયું પ્લસ 1/3 1/y ની જગ્યાએ શું થઈ ગયું b is equal to 2 બરાબર છે આમાં જો તો શું થશે 1/3a plus 1/2b is equal to 13/6 બરાબર છે ઓકે તો હવે રફ કરવાનું ક્યાં છે તો હવે આપણે શું કરશું આમાં એલસીએમ લઈ લઈએ બરાબર છે કે શું થશે 3 નું મલ્ટીપ્લિકેશન આમ આ 3 નું મલ્ટીપ્લિકેશન આની સાથે કરીએ તો શું થશે 3a 2 નું મલ્ટીપ્લિકેશન આમ કરીએ તો શું થશે 2b upon 2 3 6 is equal to 2 આ 6 આમ જાય એટલે 3a plus 2b is equal to 6 2 12 અહીંયા 2 નું મલ્ટીપ્લિકેશન આમ કરે એટલે 2a થયું 2a 3 નું મલ્ટીપ્લિકેશન આમ કરે એટલે શું થયું 3b upon 3 2 6 is equal to 13/6 6 6 cancel by શું વધ્યું 2a plus 3b is equal to 13 આને કહી દે ઇક્વેશન નંબર 1 આને કહી દે ઇક્વેશન નંબર 2 હવે શું કરીએ ઇક્વેશન હવે 3a અને 2a છે આને હું 2 થી મલ્ટીપ્લાય કરું આખા ઇક્વેશનને અહીંયા 6a આવી જાય અને આ આખા ઇક્વેશનને હું 3 થી મલ્ટીપ્લાય કરું તો 2 3 6 તો અહીંયા પણ 6a આવી જાય તો 6a કેન્સલ થઈ જાય અને b ફાઇન્ડ થઈ જાય e b તમે અહીંયા મૂકો તો તમને y મળી જાય બરોબર છે b ની વેલ્યુ આમાં કોઈ પણ મૂકો એટલે તમને a મળી જાય e a ની વેલ્યુ તમે અહીંયા મૂકો તો તમને x મળી જાય બરોબર છે તો હું ઇક્વેશન નંબર 1 ને 2 થી મલ્ટીપ્લાય કરું એન્ડ ઇક્વેશન નંબર 2 ને 3 થી મલ્ટીપ્લાય કરું તો જો ઇક્વેશન નંબર 1 અને 2 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો 3 2 6 છે 2 2 4b 12 2 24 આખા ઇક્વેશન ને મેં કોનાથી મલ્ટીપ્લાય કર્યું 2 થી મલ્ટીપ્લાય કર્યું તો આ ઇક્વેશન નંબર 2 છે એ આખા ઇક્વેશન ને હું 3 થી મલ્ટીપ્લાય કરું તો 2 3 6 છે તો 3 3 9b is equal to 13 3 39 ઓકે પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ આ બંને કેન્સલ 4b minus 9b that means 5b ઓકે માઈનસ 5b કેમ કે આ બંનેમાંથી ગ્રેટર કોણ કે 9b 9b ગ્રેટર એની સાઇન કઈ માઈનસ શું આપો માઈનસ ઇક્વલ ટુ 24 minus 39 ઓકે તો 6 and 9 કેટલા થશે 15 એટલે મોટાની સાઇન ગ્રેટરની સાઇન તો આ બંનેમાં મોટો કોણ 39 એની સાઇન કઈ છે માઈનસ તો માઈનસ આપશું
બંને સાઈડ થી માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય 5 3 15 તો b કેટલા મળ્યા 3 b 3 મળ્યા એ આમાં મૂકી દો બરોબર છે પેપરમાં મૂકી શકો આમાં મૂકી દો ઇક્વેશન નંબર 1 માં b 3 છે તે હું ઇક્વેશન નંબર 1 માં મૂકી દઉં તો 3a 2 b ની જગ્યાએ શું મૂકવાનું છે 3 12 3a 2 3 6 12 આ પ્લસ 6 આ બાજુ જાય તો 3a 12 6 3a 12 6 કેટલા થાય 6 3 2 6 તો a કેટલા મળ્યા 2 a2 મળ્યા b3 મળ્યા અહીંયા મૂકી દે a2 છે બરોબર છે અહીંયા 1/x શું છે a શું મળ્યા 2 એટલે 2 અહીંયા જશે x અહીંયા જશે તો 1/2 x આ x ની વેલ્યુ મળી ગઈ હવે આમાં મૂકી દો 1/y શું છે b ની વેલ્યુ શું મળી 3 બરોબર આ 3 અહીંયા લઈ જાય y અહીંયા લઈ જાઓ 1/3 y તો x y આન્સર શું આવશે 1/2 1/3 બરોબર છે આવી રીતના તમારે આ સોલ્વ કરવાનો છે ફરીવાર સપોઝ કરવાનું છે તો તમે ધ્યાન રાખો 1/x ની જગ્યાએ a મૂકી દો ધારો કે સપોઝ શું કરવાનું છે 1/x a 1/y b બરોબર તો આ 1/2 તો એમ ના 1/x ની જગ્યાએ શું આવી ગયું a 1/3 તો એમ ના 1/y ની જગ્યાએ શું આવી ગયું b 2 આમાં 1/3 તો એ જ રીતે 1/x છે તે શું થઈ જાય a થઈ જાય 1/y છે શું થઈ જાય b થઈ જાય 13/6 વચ્ચે પ્લસ હોય તો શું કરવાનું LCM લેવાનું તો LCM તમે કઈ રીતના લઈ શકશો તો 3a au આર્યું ઓ 3a બરોબર છે આ 3a પ્લસ 2 * b એટલે 2b 2 3 6 અને અહીંયા તો 2 હતા 6 2 કેટલા થાય 12 અહીંયા જો 2 * a 2a 3 * b 3b 3 2 6 13/6 6 કેન્સલ ઇક્વેશન 1 and ઇક્વેશન 2 ઇક્વેશન 1 ને 2 થી મલ્ટીપ્લાય કરો ઇક્વેશન નંબર 1 અને 2 થી મલ્ટીપ્લાય કરો અને ઇક્વેશન નંબર 2 ને 3 થી મલ્ટીપ્લાય કરો આગળ આવી જાય તો +6 છે -6 છે કેન્સલ થઈ જાય 4b - 9 -5b 24 - 39 -50 minus cancel 5 3 15 b = 3 b = 3 ઇક્વેશન નંબર 1 માં મૂકો બરોબર છે ઇક્વેશન નંબર 1 માં મૂકી દીધું 2 3 6 6 આ બાજુ છે -6 12 -6 6 3 2 6 8 2 મૂકી દો આયા તો અહીંયા x અહીંયા 1/2x y b શું છે 3 આમાં મૂકી દો b ની જગ્યાએ 3 અહીંયા y અહીંયા 1/3y x y 1/2 1/3 ઇક્વેશન નંબર 1 કમ્પ્લીટ ઓકે હવે તમને કેવી રીતના સોલ્વ કરવાનું છે આ બધા સમ તમને આવડી ગયા છે બરાબર છે જોઈ લે બીજો સમ આપણે આજ 5 જ સમ કરવાના બરાબર પણ એ 5 આવડી જવા જોઈએ સેકન્ડ શું છે 2/√x 3/√y is equal to 2 and 4/√x minus 9/√y is equal to -1 આ તમારો ક્વેશ્ચન છે સપોઝ શું કરવાનું છે ધારો કે 1/√x is equal to a and 1/√y is equal to b તો શું થઈ જશે આ શું થઈ જશે 2a પ્લસ આ શું થઈ જશે 3b is equal to જો 1/√x ની જગ્યાએ શું લખી નાખવાનું a 1/√y ની જગ્યાએ શું લખી નાખવાનું b 1/√ અહીંયા 4 1/√x ની જગ્યાએ a 1/√y ની જગ્યાએ શું લખવાનું b is equal to -1 તો આને કહી દો ઇક્વેશન નંબર 1 આને કહી દો ઇક્વેશન નંબર 2 ઇક્વેશન નંબર 1 ને હું જો આયા ઓલરેડી સાઈન અલગ જ છે બરાબર છે એટલે કઈ ચેન્જ કરવી પડશે નહીં તો 3 3 9 થાય ને તો ઇક્વેશન નંબર 1 ને હું 3 થી મલ્ટીપ્લાય કરી નાખું ઇક્વેશન નંબર 1 ને શેનાથી મલ્ટીપ્લાય કરું 3 થી તો 2 3 6 છે 3 3 9b 2 3 6 આ જે સેકન્ડ ઇક્વેશન છે ને જે રીતે નીચે લખી નાખું છું -9b = -1
અહીંયા ઓલરેડી સાઇન ચેન્જ કરવાની જરૂર છે નહીં, આમ નામ કરી શકો 6 અને 4 એ કેટલા થાય 10 6 1 that means 5 તો a is equal to 5 upon 10 5 2 ઝા 10 ઉપર કાઈ ન હોય તો 1 તો a શું મળ્યું 1 upon 2 મળી ગયું। હવે a ની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકી દો, a જે છે 1 upon 2 એ આમાં મૂકી દો બરાબર છે। તો જો 2 અહીંયા a દેખાનો ત્યાં પાછો મૂકી દો 1 upon 2 plus 3b is equal to 2 અહીંથી 2 ગયા અહીંથી 2 ગયા શું વધ્યું 1 plus 3b is equal to 2 આ 1 આ સાઈડ જાય તો 3b is equal to 2 minus 1 3b is equal to 2 minus 1 શું થાય 1 જ થાય તો b is equal to 1 upon 3 હવે a ની વેલ્યુ આ રહી b ની વેલ્યુ આ રહી તે આમાં મૂકી દઈએ બરાબર છે 1 upon root x is equal to a બરાબર છે 1 upon root x is equal to a શું છે 1 upon 2 that means અહીંથી જો root x is equal to શું થશે root x is equal to 2 આપણે root x નથી જોઈતું ખાલી 2 જોઈતું છે તો બોથ સાઈડ સ્ક્વેર કરવાના root x નો સ્ક્વેર શું થાય x 2 નો સ્ક્વેર શું થાય 4 આન્સર શું આવ્યો 4 અહીંયા જો 1 upon root y is equal to b 1 upon root y is equal to 1 upon 3 that means 1 upon root y root y છે ओके तो रूट y is equal to 3 रूट y ને જો તો આપણે ખાલી y જોતું છે તો બંને સાઈડ શું કરવાનું સ્ક્વેર કરવાનું that means y is equal to 9 તો x y is equal to 4 9 આ શું છે તમારો આન્સર ફરી વાત ચેક કરો શું સપોઝ કર્યું છે આપણે પણ રૂટ x is equal to a 2a 3b 2 4a minus 9b is equal to minus 1 इक्वेशन नंबर 1 ने 3 થી મલ્ટીપ્લાય કરી નાખો પ્લસ 9b minus 9b કેન્સલ થઈ જાય 6a 4a 10a 6 minus 1 5 a is equal to 5 upon 10 1 upon 2 a is equal to 1 upon 2 a is equal to 1 upon 2 इक्वेशन नंबर 1 માં મૂકો અહીંયાથી 2 ને 2 કેન્સલ થઈ જાય શું વધે 1 plus 3b is equal to 2 આ પ્લસ 1 આ બાજુ આવે તો minus 1 3b is equal to 1 b is equal to 1 upon 3 तो a is equal to 1 upon 2 and b is equal to 1 upon 3 a is equal to 1 upon 2 આમાં મૂકી દો અહીંયા મૂકી દીધું આવું છે a ની જગ્યાએ 1 upon 2 એટલે root x is equal to 2 that means બંને સાઈડ સ્ક્વેર કરો x is equal to 4 1 upon root y is equal to b સપોઝ કરેલો તો b આપણને મળ્યું 1 upon 3 that means root y is equal to 3 બંને સાઈડ સ્ક્વેર કરો તો y is equal to 9 x4 y9 x4 y9 આન્સર આવી ગયો બરોબર છે આ છે તમારો ક્વેશ્ચન નંબર 2 तो क्वेश्चन नंबर 3 तो साव इजी easy 4 upon x plus 3y तो છે આવી રીતના 3 upon x minus 4y is equal to 23 શું કરવાનું છે આમાં upon માં ખાલી x જ છે એટલે એક જ વસ્તુ ધારો કે 1 upon x is equal to a શું થશે 4a plus 3y is equal to 40 3a minus 4y is equal to 1 upon x ની જગ્યાએ 1 upon x ની જગ્યાએ બીજું કઈ આવ્યું છે નહીં હવે જો સાઇન અલગ જ છે આને કહી દો ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 ઇક્વેશન 1 ને આ ઇક્વેશન 1 હોય ને એને 4 થી મલ્ટીપ્લાય કરવાનું ઇક્વેશન 2 હોય એને 3 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે આ બંને કેવું આવી જાય સરખું આવી જાય તો ઇક્વેશન નંબર 1 ને કોનાથી મલ્ટીપ્લાય કરું છું 4 થી એન્ડ ઇક્વેશન નંબર 2 ને શેનાથી મલ્ટીપ્લાય કરું છું 3 થી ઓકે તો ઇક્વેશન 1 ને 4 થી મલ્ટીપ્લાય કરું 4 4 ઝા 16a 3 4 ઝા 12y 14 4 ઝા કેટલા થશે 14 4 ઝા 28 2 ઝા 28 2 ઝા કેટલા થશે 50 20 કરી નાખો આપણે બરાબર છે 56 ઓકે હવે ઇક્વેશન નંબર 2 ને કોનાથી મલ્ટીપ્લાય કરવાનું છે 3 થી 3 3 ઝા 9 4 3 ઝા 12y 23 3 ઝા કરી નાખીએ આપણે 23 3 ઝા 20 20 20 3 3 9 ઉમેરી દેવાનું બરાબર છે 69 આન્સર આવશે 3
3 2 જા 6 69 69 આ બંને કેન્સલ થઈ જાય તો 69 અને 9 શું આવે 25 એ 56 અને 69 તો 6 ને 9 5 1 6 6 12 1 2 5 ઠીક છે હવે એટલે શું થશે 25 5 is 125 થાય that means a is equal to શું આવ્યું 5 આવ્યું a is equal to 5 આવ્યું આમાં મૂકી દો ઇક્વેશન નંબર 1 માં બરાબર છે a ની જગ્યાએ શું મૂકું 5 મૂકી દો plus 3y is equal to 14 4 5 दा કેટલા થશે 20 plus 3y is equal to 14 3y is equal to 14 minus 20 3y is equal to 14 minus 20 minus 6 3 2 જા 6 minus તો છે y શું મળ્યું minus 2 a 5 મેળા ની આમાં મૂકી દઈએ 1 upon x is equal to a આપણે સપોઝ કર્યું હતું 1 upon x a ની જગ્યાએ શું લખવાનું 5 5 અહીંયા આવી જાય x અહીંયા આવી જાય 1 upon 5 is equal to x x મળ્યું 1 upon 5 y મળ્યું minus 2 x y is equal to 1 upon 5 minus 2 બરાબર છે આ શું છે તમારો આન્સર ફરીવાર સપોઝ કરો ફરીવાર આ સમ 1 upon x ની જગ્યાએ શું મૂકી દો કે 1 upon x ની જગ્યાએ a મૂકી દો એટલે જો આ 4a થઈ ગયું આને as it is લખ્યું આને as it is લખ્યું આ શું થઈ ગયું 3a થઈ ગયું આને as it is લખ્યું આને as it is લખ્યું ઇક્વેશન નંબર 1 ને કોનાથી મલ્ટીપ્લાય કરવાના 4 થી ઇક્વેશન 2 ને 3 થી મલ્ટીપ્લાય કર્યા પ્લસ 12y માઈનસ 12y કેન્સલ થયા 16 અને 9 ને 25 એ 56 અને 69 125 25 5 is 125 અને a is equal to 5 a is equal to 5 છે તો ઇક્વેશન નંબર 1 માં મૂકી દો જો 4 as it is a દેખાણા ત્યાં 5 મૂકી દીધા plus 3y as it is plus 14 as it is 4 5 are 20 20 place and minus 20 14 minus 20 minus 6 3 2 જા 6 and minus होता है तो y શું મળ્યું minus 2 a 5 હતા બરાબર છે આપણે સપોઝ શું કીધું 1 upon x is equal to 5 a ની જગ્યાએ 5 મૂકી દીધા હવે 5 અહીંયા જાય x અહીંયા જાય તો x is equal to 1 upon 5 x is equal to 1 upon 5 and y is equal to minus 2 બરાબર છે આ છે ક્વેશ્ચન નંબર 3 હવે જો ક્વેશ્ચન નંબર 4 ઈઝી છે આઈએમપી પણ છે બરાબર છે એટલે ખાસ ધ્યાન દઈને કરવું ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 આવું છે ઈઝી છે પણ થોડો લાંબો છે શું કરવાનું છે આમાં તમારે જો અહીંયા x 1 છે અહીંયા x 1 છે અહીંયા y 2 છે અહીંયા પણ y 2 છે એટલે આપણે એના ઇક્વલ ટુ ધારી લેવાનું 1 upon x 1 is equal to a ધારો કે સપોઝ બરાબર છે 1 upon y 2 is equal to b તો જો 5 આખાની જગ્યાએ શું લખી દીધું a અહીંયા 1 આખાની જગ્યાએ શું આવી ગયું b is equal to 2 કેવું ઈઝી થઈ ગયું જો આના ઇક્વલ ટુ આપણે a અને b ધારી લેવાનું અહીં શું લખવાનું 6 આના બરાબર તો a છે જ -3 આના બરાબર તો b છે જ એ સપોઝ કર્યું છે is equal to 1 છે હવે શું કરશું ઇક્વેશન 1 ઇક્વેશન 2 ઇક્વેશન 1 ને 3 થી મલ્ટીપ્લાય કરીએ બરાબર છે 5 3 જા 15 1 3 જા 3b 2 3 જા 6 આ સેકન્ડ ઇક્વેશન as it is લખના આ બંને કેન્સલ થઈ જાય 15 અને 6 કેટલા થશે 21 and 6 and 1 કેટલા થશે 7 a is equal to જો 21 ક્યાં જાય ડિવાઇડ માં 7 3 are 21 ઉપર કાઈ ન હોય તો 1 a is equal to 1 upon 3 a is equal to 1 upon 3 આ મૂકી દો બરોબર છે ઇક્વેશન નંબર 1 માં 5 a ની જગ્યાએ 1 upon 3 plus b is equal to 2 આગળ 1 લખો એનો લખો ચાલ બરોબર છે એટલે 5 into 1 એટલે 5/3 છે plus b is equal to 2 b જોઈતા હોય આ 5/3 આ બાજુ જાય 2 minus 5/3 અપોન માં કાઈ ન હોય તો 1 LCM લઈ લો 3 આમ જાય 3 2 ઝા 6 minus 1 5 ઝા 5 upon 1 3 ઝા 6 આવી રીતના LCM લીધેલું છે
ઓકે તો શું આવ્યું 1/3 b શું આવ્યું 1/3 a શું આવ્યું 1/3 a પણ 1/3 b પણ 1/3 આમાં મૂકી દો બરાબર છે a ની જગ્યાએ અહીંયા લખું છું જો આવું આપણે સપોઝ કર્યું 1/x - 1 is equal to a શું આવ્યું 1/3 એટલે શું થયું x - 1 is equal to 3 r not equal to આ થાય બરાબર છે આમ જાય બરાબર છે ઓકે માઈનસ પણ આ બાજુ જશે એટલે 3 + 1 x is equal to 4 પછી આયા સપોઝ કરેલો હતું તે 1/y - 2 is equal to b 1/y - 2 as it is b શું મળ્યું 1/3 એટલે આના ઇક્વલ ટુ લખી નાખું y - 2 is equal to 3 માઈનસ તો આ બાજુ જાય 3 + 2 y is equal to 5 x, y is equal to 4, 5 આ શું છે તમારો આન્સર છે બરાબર છે ફરી વાર ચેક કરી લો 1/x - 1 equal to શું સપોઝ કર્યું છે x 1/y - 2 is equal to શું સપોઝ કર્યું છે b 5 આના ઇક્વલ ટુ તો 1 જ છે 1 આના ઇક્વલ ટુ તો b 2 as it is 6 આના ઇક્વલ ટુ a minus 3 આના ઇક્વલ ટુ b is equal to 1 ઇક્વેશન 1 ને 3 થી મલ્ટીપ્લાય કરીને થાય ઇક્વેશન 2 as it is લખ્યું આ બંને કેન્સલ થઈ ગયા 15 અને 6 21 એ થઈ ગયા 6 અને 1 7 થઈ ગયા 21 7 ના અપોન માં જાય 7/21 1/3 a is equal to 1/3 ઇક્વેશન નંબર 1 માં મૂકી દીધું 5/3 plus b is equal to 2 5/3 આ બાજુ જાય -5/3 LCM લ્યો 3 2 6 1 5 5 1 3 3 6 - 5 1 3 as it is a ની વેલ્યુ 1/3 આવી આનો મૂકો મૂકી દીધું આ બંને ઇક્વલ -1 આ બાજુ જાય +1 3 + 1 4 ઓકે અહીંયા સપોઝ કર્યું b ની જગ્યાએ તમારે શું મૂકવાનું 1/3 મૂકી દીધું આના ઇક્વલ ટુ આ થઈ ગયા -2 આ બાજુ જાય એટલે +2 થઈ જાય 3 + 2 5 થઈ જશે સિમ્પલ છે ઓકે હવે આપણે લાસ્ટ સમ લઈ નાખીએ આ એક બી સમ શું ધારવાનું છે ને એ જ ખબર પડી જવી પડે શું સપોઝ કરવાનું છે એ તમને ખબર પડી જવી ઓકે તો ક્વેશ્ચન નંબર 5 આવો છે જો બહુ સરસ છે એક સ્ટેપ આપણે ખાલી વધારી દીધું છે બીજું કાંઈ છે નહીં ઓકે આ ક્વેશ્ચન છે તો પહેલું સ્ટેપ શું કરવાનું છે આ xy આને પણ આપી દેવાનું આને પણ આપી દેવાનું આમાં પણ એ જ કરવાનું xy આને આપી દેવાનું xy આને પણ આપી xy આને આપો સિમ્પલ જ આપી દેવાના જો રમતા આપી દેવાના બરોબર છે જેમ ગેમ રમતા હોય બેટ દડે તો 4 કે 6 જાય બાકી ન જાય અડાડવાનો બેટ દડે અહીંથી જો x કેન્સલ થઈ ગયું અહીંથી y કેન્સલ થઈ ગયું અહીંથી x કેન્સલ થઈ ગયું અહીંથી y કેન્સલ થઈ ગયું તો આપણી જૂની અને જાણીતી રકમ આવી ગઈ જો આવા સમ તો આપણે સોલ્વ કરતા હતા ને અત્યાર સુધી શું કરીએ 1/y બરાબર a ધારી લઈએ 1/x બરાબર b ધારી લઈએ અથવા તો આપણે ધારતા હતા એ જ ધારીએ 1/x is equal to a 1/y is equal to b આ શું કરતા હતા આપણે સપોઝ કરતા હતા 1/y ની જગ્યાએ શું આપણે છે 1/y ની જગ્યાએ શું છે b 7b થયું આ -2a થયું is equal to 5 આ શું થશે આ y છે તો 8b plus 7a is equal to 15 હવે શું કરશું આપણે સર્કલ લાવવા માટે આપણે એક કામ કરીએ આને 7 થી મલ્ટીપ્લાય કરીએ આને 2 થી મલ્ટીપ્લાય કરીએ આને ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 જો આ 2 છે ને તો એને 7 થી મલ્ટીપ્લાય કરવાના ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 ને કોનાથી મલ્ટીપ્લાય કરવાના આ 7 છે તો 2 થી મલ્ટીપ્લાય કરવાના એટલે ઇક્વેશન નંબર 1 ને 7 થી મલ્ટીપ્લાય કરવાના એન્ડ ઇક્વેશન નંબર 2 ને કોનાથી મલ્ટીપ્લાય કરવાના 2 થી મલ્ટીપ્લાય કરવાના ઇક્વેશન નંબર 1 ને 7 થી મલ્ટીપ્લાય કરવાના છે 7 7 જા 49a 9b છે સોરી b minus 2 7 જા 14a
5 7 જા 35 આને કોનાથી મલ્ટીપ્લાય કરવા 2 થી 8 2 જા 16b 7 2 જા 14a 15 2 જા 30 આ ઓલરેડી કેન્સલ 49 and 16 કેટલા થશે 9 અને 6 5 4 5 and 4 5 and 6 65 done ને yes so 9 and 6 કેટલા થશે 15 નો 5 1 5 and 6 okay 35 and 30 કેટલા થશે 65 જ થશે 65 કેન્સલ બધું કેન્સલ થાય ને તો આન્સર 1 આવે તો b શું મળ્યું 1 b1 મળ્યું આમાં મૂકી દો ઇક્વેશન નંબર 1 માં 7 into 1 minus 2a is equal to 5 7 minus 2a is equal to 5 7 આમ 5 છે ને આ બાજુ આવે minus 5 is equal to 2a 7 minus 5 એટલે 2 is equal to 2a 2 કેન્સલ એટલે કાઈ ન હોય શું વધે 1a is equal to 1 a પણ 1 લીધું b પણ 1 લીધું આપણે સપોઝ અહીંયા કરેલું છે 1 upon x is equal to a ની જગ્યાએ 1 મૂકી દો 1 અહીંયા x is equal to 1 upon 1 એટલે x is equal to 1 જ છે અહીંયા મૂકું 1 upon y is equal to b b શું મળ્યું 1 1 upon y is equal to b b શું મળ્યું 1 જ મેળવેલું છે ને 1 અહીંયા y અહીંયા 1 upon 1 is equal to y 1 upon 1 1 જ થાય એટલે y શું મળ્યું 1 એટલે x, y is equal to 1, 1 આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો બરાબર છે ફરી વાર ચેક કરો પહેલો સ્ટેપ આ તમારો ક્વેશ્ચન છે બરાબર છે x y આને પણ આપી દો 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 આપી દીધા x x કેન્સલ y y કેન્સલ x x કેન્સલ y y કેન્સલ વહી ગયું 1 upon y is equal to b 1 upon x equal to a આપણે જે ધારતા હતા એ લખી દઈએ અહીંયા y છે તો શું આવ્યું b અહીંયા x છે તો શું આવ્યું a 5 as it is અહીંયા y છે તો શું આવ્યું b x છે તો શું આવ્યું a 15 as it is ઇક્વેશન નંબર 1 ને 7 થી મલ્ટીપ્લાય કરવાના અને ઇક્વેશન નંબર 2 ને 2 થી મલ્ટીપ્લાય કરવાના પહેલું કેન્સલ 49 and 60 65 35 and 30 65 65 cancel 1 આવ્યું b1 છે ઇક્વેશન નંબર 1 માં મૂકી દીધું 7 into 1 7 2a equal to 5 2a આ બાજુ 5 આ બાજુ 7 minus 5 એટલે કેટલા થાય 2 થાય તો 2 is equal to 2a 2 cancel a is equal to 1 a is equal to 1 a is equal to 1 આમાં મૂકો તો 1 અહીંયા x અહીંયા 1 upon 1 એટલે 1 જ થાય a જ b ની જગ્યાએ 1 મૂકી દો એટલે કે b પણ 1 જ આવેલા છે 1 upon y is equal to 1 1 અહીંયા y અહીંયા 1 upon 1 જ થાય y શું આવ્યા 1 એટલે x y શું આવ્યું 1 ઓકે તો આ પાંચ સમ છે તે ખૂબ જ આઈએમપી છે સિરિયસલી કરવા હોમવર્કમાં કરવા ઓકે થેન્ક યુ